વાગે પરીક્ષા આપવા જવાની છે. ચાલ જો વાંચીએ આપણે. પાક્કું ચાલુ કરીએ ને હવે? બહાર ચાલીએ, બહાર બાકરા પર બેને વાંચીએ આપણે. એટલે બાકરા પર વાંચવા હું કેમ જવાનું? મેં એકવાર પેપરમાં વાંચેલું, સ્ટ્રીટ લાઇટમાં વાંચતી છોકરીએ ટોપ કર્યું, તો આપણે સ્ટ્રીટ લાઇટમાં વાંચ્યું તો આપણે પણ ટોપ કરવું ને. એ ભગવાન, તમે કેવા ગાંડા લોડા દોસ્તારો આપેલા છે. અને કદાચ આંધ્રા બેરા ગુંગા લોડા લુખ્ખા ચોઈના કોઈ પણ મોકલી દે. પણ આવા એક ચૂંટ્યો ને બીજો મહા ચૂંટ્યો. અબે સાલા નપુંસક માધર ચોથ, તને લોડા ટોપ નો સ્પેલિંગ પણ નથી આવડતો ને તારે ભરવા ટોપ કરવું છે. તારા ચૂંટિયા પાસ થવાના ફાફા છે. આવડે છે ને? TEP ટોપ. ખબર જ તું આવો જ કોઈ સ્પેલિંગ બોલ હે. તને ભણવા હરખો સ્પેલિંગ તો આવડતો નથી તો હું મારા ઘંટા ટોપ કરવાનો ને તું ભણવા પોતાને જાડુઓ મટતો છે. હે ભેંસ ચોથ, માથા પર આનંદી બેન ને બલ્બ મૂકેલો છે, એની જાતે ચાલુ બંધ થઈ જાય. ભણવા જાડુ ને ધૂપ માંડી એનર્જી મળતી હતી, આપણે નહીં મળે. છોડું ટોપ કરવા માટે છે ને મગજ જોઈએ, મગજ. ને તારા માટે મગજને છોડીને બધું જ છે. તો વાંચવું છે કે પછી? ના તું રહે નહીં, આવડે વાંચવું જ નથી. વાંચીને કોને ઉઢાટ્યો છે? કાં કોઈ કઈ ઉખાડ્યું છે વાંચીને? એટલે મેં તો કેમ પરીક્ષા પર આપવા નથી જવું? એની માં ફરાવા ગયું બેન ચોટ. હું ખાલી લેવાના પરીક્ષા પાઈને? એના કરતા મસ્ત લોડા વડાપાવની લારી ચાલુ કરી દઈએ આપણે બે. હું કે પેટ પણ ભરાઈ ગયા અને ધંધો પણ થઈ ગયા. હાલા આઈડિયા તો આવ્યો જ નહીં મને.